સ્નાન ઘણી મજા આવી તો દાણા દે બેટા તમને સાદો દીજો Hey guys, good evening. Welcome to the vlog. I hope you guys are doing great. કેમ છો મજામાં? ભાઈ સાંજના વાગ્યા છે એક્ઝેક્ટ 5 અને મારી ચારો ટાઈમ થયો છે. ચાની સાથે સાથે વ્લોગની શરૂઆત કરીએ. પણ એની પહેલાં તમે જે બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો એટલે તરત તમારા મગજમાં એક સવાલ ક્લિક થયો હશે. ભાઈ મારા સનનો બર્થડે હતો અને એ બર્થડે પછી અમે 2-3 દિવસ સુધી તો ઘર જે છે આ રીતે રાખીએ જ છે બલૂનથી અને સ્ટીકર્સથી અને છોકરાઓ 2-3 દિવસ સુધી એ મૂડમાં હોય તેને મજા આવે. અને આમ પણ હું 2 દિવસ એટલે ખાસ કરીને મારી ડોટરનો બર્થડે હોય ને મારા સનનો બર્થડે હોય ને વર્ષમાં આ 2 દિવસ તો હું મારા કામમાં રજા જ રાખતો હોઉં છું. અને આજકાલની મારી ડોટર જ્યારે આવી ત્યારથી મારી એક આદત પડી ગઈ છે. મારી ડોટર મોટી છે એટલે ત્યાર પછી મારો સન આવ્યો એટલે વર્ષમાં 2 રજાઓ હું મારા કામમાં ગમે તે રાખતો હોઉં છું આવી રીતે. સો ફાઇનલી ફરી પાછા આવી ગયા છીએ કામ ઉપર. અને હવે બીજી વાત તમને કીધું કે ગઈકાલે એક સોશિયલ મીડિયા મીટઅપ હતી જેનો બહુ જબરો હેતુ હતો. અને જબરો હેતુ એ હતો કે પદયાત્રા. આમ જો તો એ શબ્દ મેં જે છે એ વાંચ્યો એ ભેગું જ આ સોશિયલ મીડિયા મીટઅપ પર તો જવું જોઈએ. આ તો પદયાત્રાની વાત છે. પણ પદયાત્રા કઈ રીતે? એ પદયાત્રા છે એ સ્વદેશી અભિયાન અંતર્ગત અને ખાસ કરીને આપણા લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી જેને ગણવામાં આવે આપણા સૌના લાડીલા જેમનું નામ લેતા જ આપણા હૃદયની અંદર જેનો ઉર્જા વધી જાય એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એમની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યની અંદર આ સ્વદેશી પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. સરદાર સાહેબના જીવન મૂલ્યોને સમજવા માટે અને એમના વિચારોને જાણવા માટેનો આ એક બહુ સરસ હેતુ છે, સરસ અવસર છે. 3 દિવસની પદયાત્રા છે. ધ્યાન રાખજો, રાજકોટથી કાગોળ ખોડલધામ કાગોળ સુધીની 3 દિવસની પદયાત્રા છે. હવે તમને થતું હશે ડિસ્ટન્સ તો ઓછું છે પણ ડિસ્ટન્સ ઓછું છે છતાં એ 3 દિવસની પદયાત્રા શું કામ? એની પાછળનું પણ રીઝન છે. અને એ રીઝન જે છે એ જ મહત્વની વાત છે કે માત્ર પદયાત્રા જ નથી, આ એક અભિયાન છે બહુ મોટું સ્વદેશીને લગતું અને સરદાર સાહેબની બાબતમાં અવેરનેસને લગતું. તો આપણે એ અભિયાનને જાણીએ. સૌથી પહેલાં તમને કીધું કે રાજકોટ દક્ષિણના આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાણા સાહેબે ગઈકાલે એક સોશિયલ મીડિયા મીટઅપનું આયોજન કર્યું હતું. તો એ સોશિયલ મીડિયા મીટઅપમાં શું હતું પહેલાં તમને એ જણાવું અને બાકીની માહિતી તમને પછી આપું. લેટ્સ ચેક ઇટ આઉટ. કેમ કે મારો આ વિષય પણ નથી એટલે મારે આપની સાથે એક બે બાબત જે મુખ્ય છે એ શેર કરવી છે. પહેલાં તો આ કાર્યક્રમ આપણો કોઈ પોલિટિકલી કાર્યક્રમ નથી. આનો માત્ર ઉદ્દેશ સરદાર પદયાત્રાનો માત્ર ઉદ્દેશ એ છે એક ધર્મ સ્થળથી બીજા ધર્મ સ્થળ આસ્થાથી જોડાયેલા લોકો હોય અને સ્વદેશી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની 150મી ઉજવણીને ભાગરૂપે આપણે આયોજન કર્યું છે. આ આયોજન મેં 10 મહિના પહેલા વિચાર્યું હતું પણ કોઈ કારણોસર મારાથી આ આયોજન પાર્ટીના કાર્યક્રમ હોય, સામાજિક હોય, લગ્ન પ્રસંગ હોય અને બધાય કરતાં થોડું મને મારો પ્રોબ્લેમ હતો એ મેં કીધું 6 લેન પૂરો થઈ જાય પછી મારે આ કાર્યક્રમ કરવો. પણ એ સમાવ ડીલે થયું ને એના હિસાબે થોડો મારે લેટ થયો ને પછી કોઈ સામાજિક ને મેં પહેલાં કીધું એમ પોલિટિકલી કાર્યક્રમ આવતા ગયા ને આ કાંઈ કાર્યક્રમ મારા થયા ને તો આ કાંઈ વિધાનસભા આવી ગઈ ને એવું બધું ત્યારે જ તે સમયે. પણ એક દ્રઢ નિર્ધાર હતો કે રાજકોટથી ચાલી અને ખોડલધામ જવું, રાજકોટથી ચાલીને ગુરુકુળથી ગુરુકુળથી આપણે ચાલવું એમ. એટલે મારી વિધાનસભા એમાં થોડો 10-15%, 20% મારી વિધાનસભાનો પણ ભાગ છે પીડી માલવિયા કોલેજની, તમે આમાં જોઈ શકશો. અને અહીંથી આપણે ચાલતા આપણે પ્લાનિંગ એવું પણ કર્યું છે કે બાળકો તો ન કહેવાય છે, યુવાનો અને કોલેજના વિદ્યાર્થીઓને આપણે આમાં જોડવા, એનસીસી અને એનએસએસને પણ આપણે આમાં જોડવા. એટલે એની પણ અમે ખૂબ સારી વ્યવસ્થા કરી છે. અહીંથી જે લોકો જોડાય અને જેટલું હાલે 5 કિલોમીટર હાલે તો એને પાછી આવવાની પણ વ્યવસ્થા અમે કરવાના છે. રસ્તામાં ચા પાણી નાસ્તાની પણ વ્યવસ્થા કરવાની. એટલે ખૂબ આમાં આપણી ઘરે લગ્ન પ્રસંગ હોય ને એના કરતાં પણ આમાં ડિટેલમાં અમે બધી વ્યવસ્થા કરી છે. તો મિત્રો આ પદયાત્રા માટેની રજીસ્ટ્રેશન માટેના નંબર જે છે નીચે આપેલા છે. આ બંને નંબર્સ ઉપરથી તમે કોઈ પણ નંબર ઉપરથી ઇન્ક્વાયરી કરી શકો છો. તારીખ 26, 27 ને 28 આ 3 દિવસ પદયાત્રા છે.
તમે 3 માંથી કોઈ પણ દિવસે વચ્ચેથી પણ પાર્ટિસિપેટ કરી શકો છો, પણ એના માટે પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો એક વખત તમે એના માટે જે છે આ નંબર ઉપર ઇન્ક્વાયરી કરી અને માહિતી મેળવી શકો છો. તો દોસ્તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ એક બહુ ફેમસ ચંચલાણીને મળવા માટે. આશીષ ચંચલાણી નથી આવ્યો રાજકોટમાં ભાઈ, આ અજય ચંચલાણી છે. અને કોણ છે તમને દેખાડું ચાલો. તો દોસ્તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો ને લોકોનું ટોળું વળીને ભાઈ, તો કાંઈ નથી. અહીંયા તમને આ જગ્યાએ સાંજે 6 વાગ્યા પછી જોરદાર ટોળું જોવા મળી જાય હોટડોગ ખાવાવાળાનું. આવો મળીએ અજયભાઈને. પાર્સલ હાય, મારું નામ અજય ચંચલાણી. હું પેલા એને પાણી વેચતો, પછી પસાભાઈ પાસે નોકરી કરી. હું પસાભાઈ પાસે નોકરી કરી 4-5 વર્ષ પછી લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા, તો અહીંયા જગ્યા ખાલી હતી તો મેં અત્યારે મારો ધંધો ચાલુ કર્યો. પસાભાઈ શું કરતા? હે પસાભાઈ શું કરતા? હોટડોગ જ વેચતા, અમારા શેઠ જ હતા પસાભાઈ. એમ? હા. કેટલા વર્ષ એના અંડરમાં કામ કર્યું? મેં 4-5 વર્ષ તો કર્યું જ હશે. હવે અત્યારે બધું પોતાની રીતે જ બનાવું, બધું કરું. કેટલા વાગે સવાર પડી જાય? કેટલા વાગે શરૂઆત કરો બધું? બપોરે 1 વાગે ચાલુ કરી, 5 વાગે ધંધો ચાલુ થઈ જાય. એમ? હા. એટલે બધું દાણા બાણા બધું ઘરે બનાવવાનું, એટલે હું 1 વાગે ચાલુ કરવું જ પડે. તૈયાર દાણા બાણા કઈ લેતા નથી, દાણા બાણા ઘરે જ બનાવી, ખાલી ચટણી ને એવું જ બહારથી લઈએ. બરાબર. ક્યાંથી ક્યાં સુધી તમારો બિઝનેસ હોય? સાંજે 5 વાગે ચાલુ થાય, 11 વાગે પૂરું. ઓકે. શું ભાવ છે? સાદાના 40 રૂપિયા, ચીજના 60 રૂપિયા. નોર્મલી આખા ગામમાં વેચાતા એવી જ રીતે હોટડોગ તમે સિમ્પલ ગામ કરતા તો 5-10 રૂપિયા સસ્તું છે. ના સસ્તું છે, પણ તોય લોકો ને આ એક સિમ્પ્લિસિટી ખેંચીને આવે છે કે એવું નહીં, ગ્રાહક ને ખવડાવવાનું હોય, સ્વભાવ જોવે ગ્રાહક એમને એમ ના આવે, સ્વાદ જોવે, બધું જોવે, પછી જ ગ્રાહક આવે. બરાબર છે. ભાઈ આપણે રસ્તામાં આવો એટલે 10 ઠેકાણે હોટડોગ તો મળતા જ હોય. બરાબર છે. અને મારા કરતા સારા મળતા હોય, મારા કરતા ખરાબ મળતા હોય, એવું નથી. બરાબર. કઈ વેરાયટીઝ છે આપણી પાસે? સાદો ને ચીજ વાળો જ. ઓકે.